Okay, so we are starting our next topic about FOSD chapter 3. ક્યાં પહોંચ્યા હતા આપણે? ઓકે, લાસ્ટ ટાઈમ આપણે ફોર્થ ક્વેશ્ચન જોયો હતો ચેપ્ટર 3 યુનિટ 3 નો, કે જેની અંદર શું હતું, આપણે એસ્ટિમેશન ટેકનિક્સ આપણે સ્ટડી કરી હતી, બરાબર, કે જે આખી ઓવરઓલ પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિક હતી, બરાબર. માય વોઇસ ઇઝ ક્લિયર ઓલ ઓફ યુ સ્ટુડન્ટ્સ? My voice is clear to all of you students? Okay, તો સ્ક્રીન શેર કરું છું હમણાં. ઓકે, સ્ક્રીન શેર થઈ ગઈ છે, બધાને વિઝિબલ છે? યસ ઓર નો બોલજો. ઓકે, યસ. તો આપણે લાસ્ટ ટાઈમ પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિક સ્ટડી કરી હતી, કે જેની અંદર મેઇનલી 3 કેટેગરીઝ પડતી હતી, કે કઈ રીતે આખા પ્રોજેક્ટનું એસ્ટિમેશન આપણે બહાર કાઢશું, બરાબર. હવે એસ્ટિમેશન, આખા પ્રોજેક્ટનું એસ્ટિમેશનની અંદર કેટલી વસ્તુ ઇન્ક્લુડ થશે, તો કે પ્રોજેક્ટની સાઇઝ, એફર્ટ એટલે કે કેટલો મેન પાવર જોશે ઈ, પ્લસ પ્રોજેક્ટનું ડ્યુરેશન એટલે કે ટાઈમ કેટલો લાગશે પ્રોજેક્ટને કમ્પ્લીટ થવામાં, અને કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ, બરાબર, એટલે કે એને પ્રાઇસિંગ આપણે ક્લાયન્ટને કેટલું પ્રોવાઈડ કરશે, એટલે કે કોસ્ટ એસ્ટિમેશન. તો એ બધી ચારે ચાર વસ્તુ તો કે આખા પ્રોજેક્ટ એસ્ટિમેશનની અંદર આપણે પ્રોવાઈડ કરવી પડશે. તો એની 3 ટેકનિક મેઇન જોઈ હતી, ઇમ્પેરિકલ, હ્યુરિસ્ટિક અને એનાલિટિકલ એસ્ટિમેશન ટેકનિક, બરાબર. તો એની અંદર પણ આપણે ઇમ્પેરિકલમાં પાછી આપણે 2 જોઈ હતી ટેકનિક્સ, સબ ટેકનિક્સ જેને કહીએ આપણે, કે જે ખાલી એક એક્સપર્ટ જજમેન્ટ હતું, કે જેમાં એક જ પર્સન બધું એનાલિસિસ કરતો હતો અને બધી વસ્તુ તમને એસ્ટિમેટ કરીને તમને પ્રોવાઈડ કરતા હતા, બરાબર, કે જે એક્સપર્ટ પર્સન હશે આખી કંપનીમાંથી, કે જે પ્રોજેક્ટ મેનેજર આપણે મોસ્ટલી કહેતા હોય તો ઈ. અને ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશન ટેકનિક, કે જે કેના માટે યુઝ થશે, બહુ જાયન્ટ એપ્લિકેશન હશે અને એની અંદર શું કઈ રીતે થશે, તો કે નંબર ઓફ ટીમ મેમ્બર્સ, એક્સપર્ટ ટીમ મેમ્બર્સ બધા હશે, એ ભેગા થશે અને એમાંથી એક કોર્ડિનેટર બનાવશે, અને એ કોર્ડિનેટર બધાનો રિપોર્ટ જોશે, અને એ અકોર્ડિંગ ટુ ધીસ રિપોર્ટ, પ્રીવિયસ રિપોર્ટ, બરાબર, એનું કરંટ પ્રોજેક્ટનું કોસ્ટ એસ્ટિમેશન કાઢશે. તો ડેલ્ફી કોસ્ટમાં ખાલી કોસ્ટ જ બહાર આવતી હતી, એક્સપર્ટમાં એક જ પર્સન હતો, બટ કોસ્ટ, સાઇઝ, એફર્ટ અને ટાઈમ બધી વસ્તુ આપતો હતો. હ્યુરિસ્ટિકમાં મેથેમેટિકલ ઇક્વેશન હશે અને કોકોમો મોડેલનો યુઝ થશે કોસ્ટિંગ માટે, કોસ્ટ એનાલિસિસ માટે. સેમ વે એનાલિટિકલ ટેકનિકની અંદર બધા ટાસ્ક આપશે અને એકોર્ડિંગ ટુ સ્પેસિફાઈ સેપરેટલી ટાસ્ક ઉપરથી એક એક ટાસ્કનું કોસ્ટ, એક એક ટાસ્કની સાઇઝ અને એ બધી વસ્તુ કેલ્ક્યુલેટ થશે એપ્રોક્સિમેટ, બરાબર. અને લાસ્ટમાં એ બધાનું સમેશન થશે, એટલે તમને ફાઇનલ કોસ્ટ, ફાઇનલ પ્રાઇસ, ફાઇનલ એફર્ટ બધી વસ્તુ તમને મળી જશે. સેમ હવે આપણે જોયું હતું કે કોકોમો કેની અંદર આવતું હતું, એમ્પેરિકલ ની અંદર એક હ્યુરિસ્ટિક ની અંદર એક મેથડ યુઝ થતી હતી, અથવા તો એક મોડેલ યુઝ થતું હતું, કે જેને આપણે કોકોમો કીધું. તો હવે આપણે કોકોમો મોડેલને આપણે સમજીએ કે કોકોમો મોડેલ શું છે, બેઝિકલી કઈ રીતે ઈ કોસ્ટ એસ્ટિમેશન કાઢશે, એના ટાઈપ્સ કેટલા છે, એ બધી વસ્તુ હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવશે, બરાબર. તો સ્ટાર્ટ કરીએ. કોકોમો મોડેલ નું પહેલા તો ફૂલ ફોર્મ બધાને આવડવું જોઈએ, બરાબર. કોસ્ટ કન્સ્ટ્રક્ટિવ મોડેલ અથવા તો કન્સ્ટ્રક્ટિવ કોસ્ટ એસ્ટિમેશન મોડેલ, બરાબર. તો સૌથી પહેલા જે છે એ કન્સ્ટ્રક્ટિવ છે, બરાબર, પછી કોસ્ટ છે, સીઓ એટલે, અને છેલ્લે એમઓ એટલે મોડેલ છે, બરાબર. તો કન્સ્ટ્રક્ટિવ કોસ્ટ મોડેલ ક્લિયર? ઉપરનું જે નામ છે એ ખોટું છે, ઉપર કોસ્ટ પહેલા લીધું છે એટલે એ કન્સિડર ન કરતા, જે નીચે છે ને એ એકચ્યુઅલમાં રાઈટ છે. કન્સ્ટ્રક્ટિવ કોસ્ટ મોડેલ, બરાબર. અને એ ક્યારે ડિઝાઇન કર્યું હતું, તો કે 1981 માં, બરાબર, 1981 માં એ ડિઝાઇન થયું હતું, બરાબર, ખાલી કોસ્ટિંગ એસ્ટિમેશન કરવા માટે. હવે એની અંદર પ્રોજેક્ટ છે એ કેટલા ટાઈપ્સ ની અંદર ક્લાસિફાઈ થશે, તો કે 3 ટાઈપ, બરાબર. 3 ટાઈપની અંદર આખો પ્રોજેક્ટ ક્લાસિફાઈ થશે, કે કયા ટાઈપનો પ્રોજેક્ટનું આપણે એસ્ટિમેશન કાઢવાનું છે. તો 3 ટાઈપની અંદર આખો પ્રોજેક્ટ ડિવાઈડ થશે. પહેલું તો ઓર્ગેનિક. હવે કેવા પ્રોજેક્ટને આપણે ઓર્ગેનિક કહી શકીએ, તો ટીમ સાઇઝ નાની હોય જે પ્રોજેક્ટ માટે,
જે પ્રોજેક્ટને અલોકેટ કર્યું હોય ટીમ, તો કે 5-6 મેમ્બરની ટીમ જ હોય, બરાબર. તો એવી ટીમ સાઇઝ કેવી હોય? સ્મોલ હોય. મેમ્બર્સ આર એક્સપિરિયન્સ્ડ હોય, બરાબર. એ 5 જણા અલોકેટ કર્યા, પણ એ 5 જણા કેવા છે? અનુભવી છે, બરાબર. ફૂલી એક્સપિરિયન્સ પર્સન હોય અને સિમિલર ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ આપણે બિલ્ડ કરતા હોય, બરાબર. એનો મતલબ કે આપણે પ્રીવિયસલી એવા પ્રોજેક્ટ કંઈક બનાવેલા હશે અને એવો જ પ્રોજેક્ટ આપણે કંપનીમાં અત્યારે પાછો બનાવવાનો આવ્યો છે. તો આ ત્રણેય વસ્તુ જ્યારે મિક્સ થશે અથવા તો ત્રણેય વસ્તુનું જ્યારે કોમ્બિનેશન થાય, તો એને આપણે શું કહીએ? ઓર્ગેનિક પ્રોજેક્ટ કહી શકીએ. અને ઓર્ગેનિક પ્રોજેક્ટ માટે કોકોમો મોડેલનો યુઝ કરશી આપણે, બરાબર. પછી બીજો ટાઈપ પ્રોજેક્ટનો કયો થાય? તો કે સેમી ડિટેચ, બરાબર. તો એવા પ્રોજેક્ટ કોને કહી શકીએ? તો કે મિક્સચર ઓફ એક્સપિરિયન્સ અને ઇનએક્સપિરિયન્સ સ્ટાફ ભેગો થઈ અને પ્રોજેક્ટ બનાવતો, બરાબર. એનો મતલબ કે આજે ઘણા બધા પ્રોજેક્ટ એવા હોય કે જેમાં નવા ટીમ મેમ્બર્સ હાયર કરીને આપણે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવો પડે. તો એના માટે શું હોય કે જે નવા લઈ છીએ આપણે, ઇનએક્સપિરિયન્સ હશે, કે એને એ પ્રમાણે વર્કલોડ આપશે, અને જે એક્સપિરિયન્સ છે, બરાબર, એ એવા હાયર મોડ્યુલ હશે કે જે ક્રિટિકલ મોડ્યુલ્સ જેને કહી શકીએ પ્રોજેક્ટમાં, એ બધા એક્સપિરિયન્સ પર્સન કરશે. જે નોર્મલ મોડ્યુલ છે એ બધા કોણ કરશે? ઇનએક્સપિરિયન્સ સ્ટાફ. તો એવા જે પ્રોજેક્ટ છે એને આપણે સેમી ડિટેચ કહી શકીએ. તો કે જેના માટે પણ આપણે કોકોમો મોડેલ યુઝ કરશી. અને છેલ્લે છે એમ્બેડેડ. હવે એમ્બેડેડ કોને કહી શકીએ? તો કે સોફ્ટવેર સ્ટ્રોંગલી કપલ્ડ ટુ ધ કોમ્પ્લેક્સ હાર્ડવેર કોમ્બિનેશન. હવે અહીંયા વાત થઈ આપણે કપલિંગની, બરાબર. આપણે ઉપર જે ટોપિક સ્ટડી કર્યા હતા આની પહેલા 4th ચેપ્ટરમાં, કપલ અને કોહેઝન, બરાબર. કપલિંગ ને કોહેઝન 4thમાં ની 2ndમાં સ્ટડી કરી. તો એ જે કપલિંગ છે અને એ કેવું છે? પાછું સ્ટ્રોંગલી કપલ છે. એનો મતલબ કે બે મોડ્યુલ કેવા હશે? એકબીજા સાથે સ્ટ્રોંગલી કપલ્ડ હશે. તો એવા હાર્ડવેર કોમ્બિનેશન થતા હોય તો એને આપણે શું કહી શકીએ? એમ્બેડેડ સિસ્ટમ, બરાબર. તો એમ્બેડેડ સિસ્ટમ માટે પણ આપણે કોકોમોનો યુઝ કરશી કોસ્ટિંગ કન્સ્ટ્રક્ટ કરવા માટે, બરાબર. પેલો સીઓ એટલે કન્સ્ટ્રક્ટિવ, બીજો સીઓ એટલે કોસ્ટ, અને એમઓ એટલે મોડેલ, બરાબર. ખાસ આડાવડું થઈ જશે કારણ કે મારે પણ અહીંયા ભૂલ થઈ છે, બરાબર. હું પણ કોસ્ટ પહેલા લખું છું, એટલે ખાસ કન્સ્ટ્રક્ટિવ કોસ્ટ છે, કોસ્ટ કન્સ્ટ્રક્ટિવ નથી. ઓકે. સો આને ભૂલી જાજો, ઉપરનું જે ફૂલ ફોર્મ આપ્યું છે અને અંદર જે આપ્યું છે એ જ સાચું છે, કારણ કે આ શોર્ટ ફોર્મ તમને એમસીક્યુ બેઝ એક્ઝામ હશે તો ખાસ આવા શોર્ટ ફોર્મ પૂછાઈ શકે. ક્લિયર? કન્ફ્યુઝન વાળા. હવે ટાઈપ્સ ઓફ કોકોમો આ શું હતા? તો કે પ્રોજેક્ટની કેટેગરી પાડી હતી, એના ટાઈપ્સ હતા ઓર્ગેનિક, સેમી ડિટેચ અને એમ્બેડેડ. હવે કોકોમોના ટાઈપ કયા કયા છે? તો કે બેઝિક કોકોમો, બરાબર, ઇન્ટરમીડિયેટ કોકોમો અને કમ્પ્લીટ કોકોમો મોડેલ. કેટલા છે? બેઝિક, ઇન્ટરમીડિયેટ અને કમ્પ્લીટ. બેઝિક ની અંદર નોર્મલ કોકોમો મોડેલ ચેક થશે. ઇન્ટરમીડિયેટ ની અંદર તો કે કમ્પ્લીટ અને બેઝિક ની વચ્ચેનું મોડેલ છે, બરાબર. અને કમ્પ્લીટ. એ રીતે યાદ રાખશો નામ તો લિસ્ટ તમને યાદ રહી જશે ઇઝીલી. ઓકે. સૌથી પહેલા ચાલુ બેઝિક પેકેજ થી થાય તો બેઝિક કોકોમો, બરાબર, સિમ્પલ હશે ઈ. પછી ઇન્ટરમીડિયેટ એટલે કે થોડુંક એનાથી સારું કોકોમો મોડેલ નું વર્ઝન આવ્યું, અને છેલ્લે કમ્પ્લીટ એટલે કે પૂરેપૂરું તમને એનાલિસિસ કરીને આપશે કમ્પ્લીટ કોકોમો, બરાબર. તો 3 કોકોમોના મોડેલ છે, બેઝિક, ઇન્ટરમીડિયેટ અને કમ્પ્લીટ, બરાબર. ઇન્ટરમીડિયેટ થોડુંક નામ અઘરું છે એટલે ભૂલાઈ જાય, પણ આ રીતે યાદ રાખશો ત્રણેય સ્ટેપ્સ પેકેજની છે. બેઝિક પેકેજ, કમ્પ્લીટ પેકેજ અને વચ્ચેનું જે હશે એ ઇન્ટરમીડિયેટ. ક્લિયર? હવે પેલો ટાઈપ આપણે જોઈએ તો કયો છે? બેઝિક, બરાબર. તો બેઝિક ની અંદર આપણે બેઝિક કોકોમો મોડેલ છે તો એની અંદર આપણે કઈ રીતે આપણે એફર્ટ અને કોસ્ટ કેલ્ક્યુલેટ કરશી, ટાઈમ એસ્ટિમેશન આપણે આપશી, તો એ બધું એની ફોર્મ્યુલા હશે, બરાબર. કોકોમો મોડેલ એટલે એકચ્યુઅલમાં બધી ફોર્મ્યુલા ઉપર જ ચાલશે. તો એની અંદર ફોર્મ્યુલા ટુ ફાઇન્ડ ધ એફર્ટ અને ટાઈમ, બે વસ્તુ આપણને ફાઇન્ડ કરવા માટે બે ફોર્મ્યુલા આપેલી છે, બરાબર. ટાઈમ ટુ ડેવલપ એટલે કે ટી ડેવ, બરાબર. એટલે શોર્ટમાં શું કીધું છે? ટી ડેવ એટલે કે ટાઈમ ટુ ડેવલપમેન્ટ, બરાબર. તો એફર્ટ પેલી આપણે ફોર્મ્યુલા જોઈ તો પેલી કઈ છે? એફર્ટ. હવે આ ફોર્મ્યુલા બધા યાદ રાખવાની. A1 A2, બરાબર. એ શું છે? A1 A2 અને નીચે છે B1 B2, એ બધા કોન્સ્ટન્ટ છે, નીચે સ્પેસિફાઈ કરેલું છે અહીંયા, બરાબર. પછી કે
LOC એનો મતલબ કે કેલોક. હવે કેલોક નો મતલબ શું થાય? મેલોક કેલોક વાળું નહીં, બટ અહીંયા શું છે? કિલો લાઈન ઓફ કોડ. LOC તો તમને બધાને ખબર જ હતી, આપણે આગળ સ્ટડી કર્યું કે LOC એટલે શું થાય? લાઈન ઓફ કોડ. બટ હવે એવા નાના પ્રોજેક્ટ તો નહીં હોય કે આપણે 10 લાઈન 50 લાઈન 100 લાઈનમાં પતી જતા હોય. તો આપણે મોસ્ટલી બધા પ્રોજેક્ટની અંદર 1000 2000 5000 લાઈન તો મિનિમમ થતી હોય. એટલા માટે એને શું રાખ્યું છે? કિલો લાઈન. કિલો લાઈન એટલે કે 1000 ઇન થાઉઝન્ડ્સ. બરાબર? આપણે લાઈન ઓફ કોડમાં કેલ્ક્યુલેશન કરશે એટલે કે થાઉઝન્ડ્સ 10,000 હોય તો અહીંયા કેટલું આવશે? 10 કિલો એટલે કે 10 આવશે. બરાબર? કેલોક ની અંદર. ઓકે, પછી છે પીએમ નો મતલબ શું થશે? તો કે પર્સન મંથ્સ. બરાબર? એટલે કે પીએમ. ક્લિયર? તો હવે આપણે સોરી ફોર્મ્યુલા જોઈએ તો એફર્ટ ઇક્વલ ટુ A1 ઇન્ટુ કેલોક A2. બરાબર? A1 ઇન્ટુ કેલોક A2 મલ્ટીપ્લાઈડ બાય પીએમ. બરાબર? એટલે પર્સન પર મંથ અથવા તો પર્સન મંથ્સ. બરાબર? કે એક પર્સન ને કેટલું ડેવલપ કરવામાં વાર લાગે છે પર્સન મંથ્સ. તો એના ઉપરથી આપણને શું મળશે? એફર્ટ મળશે. બરાબર? લાઈન ઓફ કોડ. બરાબર? એટલે કે કેટલી લાઈન નો કોડ પર્સન પર મંથ બનાવી શકે, અને A1 A2 શું છે? કોન્સ્ટન્ટ છે. ક્લિયર? પછી સેમ વે TDEV એટલે કે ટાઈમ ટુ ડેવલપમેન્ટ ઇક્વલ ટુ B1 ઇન્ટુ એફર્ટ. એફર્ટ આપણને જે મળી છે આગળ અહીંયા. બરાબર? એ એફર્ટ આપણે અહીંયા એઝ આ સેકન્ડ ફોર્મ્યુલાની અંદર યુઝ કરવાનો છે. તો TDEV એટલે કે ટાઈમ ટુ ડેવલપ. હવે આપણે ગમે એ ડેવલપમેન્ટ ટાઈમ કાઢવો હોય કે કેટલી વાર લાગશે, તો એના માટે એક એક પર્સનની એફર્ટ જોશે કે આ પર્સન તો કે 5 કલાક કામ કરે છે, આ પર્સન 10 કલાક કામ કરે છે. તો એ કાઇન્ડ ઓફ એફર્ટ થયું, તો એ એફર્ટનો અહીંયા યુઝ કરવો પડશે. બરાબર? એટલે હંમેશા ટાઈમ ટુ ડેવલપ ફોર્મ્યુલા એપ્લાય કરશી તો એની પહેલા આપણે એફર્ટ કેલ્ક્યુલેશન જોશે. બરાબર? તો એફર્ટનો અહીંયા યુઝ કર્યો B1 ઇન્ટુ એફર્ટ ઇન્ટુ B2 મંથ્સ. બરાબર? એટલે કે કેટલા મહિના આપણે એના ઉપર કન્ટિન્યુઅસલી એફર્ટ લગાડીએ છીએ. બરાબર? તો એ એકોર્ડિંગ ટુ ધેટ વી ગેટ અ ટાઈમ ટુ ડેવલપ. બરાબર? આપણને TDEV મળશે. ક્લિયર? આ તો બધા શોર્ટ ફોર્મ નો મીનિંગ છે ફોર્મ્યુલાની અંદર. બરાબર? પછી આપણે શું કર્યું? તો કે હવે આ શું થયું? જનરલ ફોર્મ્યુલા થઈ ગઈ કે જે એફર્ટ અને TDEV કેલ્ક્યુલેટ કરતી હતી બેઝિક કોકોમો. ઓકે, તો હવે આપણે અહીંયા ઉપર વાત થઈ કે ભાઈ 3 કેટેગરી પ્રોજેક્ટની પડે છે. તો હવે ધારો કે સેમી ડિટેચ પ્રોજેક્ટની કેટેગરી પડી અને એની અંદર આપણે બેઝિક કોકોમો થ્રુ એફર્ટ અને TDEV ફાઇન્ડ કરવું, તો એના માટેની પણ અલગ ફોર્મ્યુલા છે. ઓર્ગેનિક જો પ્રોજેક્ટ બહાર પડ્યો તો એ પણ આપણે બેઝિક ની અંદર બેઝિક કોકોમોથી આપણે એને એફર્ટ ટાઈમ ફાઇન્ડ કરવો હોય તો એની ફોર્મ્યુલા છે. તો નીચે એ વસ્તુ આપી છે કે એસ્ટિમેશન ઓફ ડેવલપમેન્ટ ઇન એફર્ટ, એટલે કે ખાલી એફર્ટ ફાઇન્ડ કરવી હોય. બરાબર? ત્રણેય ઓર્ગેનાઇઝેશન અથવા તો ત્રણેય સોફ્ટવેરની કેટેગરી જે પડી છે એના માટે. તો ઓર્ગેનિક માટે એફર્ટ આ રીતે ફાઇન્ડ થશે, સેમી ડિટેચ માટે એફર્ટ આ રીતે થશે, અને એમ્બેડેડ જો સોફ્ટવેર હશે તો એના માટે એફર્ટ આ ફોર્મ્યુલાથી ફાઇન્ડ થશે. હવે અહીં જોશો તો કોન્સ્ટન્ટ જે છે એની વેલ્યુ જો અહીંયા વધતી જાય છે. પેલા બેઝિકમાં 2.4 હતી, પછી તો કે સેમી ડિટેચમાં કેટલી થઈ ગઈ છે? 3.0, અને એમ્બેડેડમાં 3.6. એનો મતલબ કે 0.6 જેટલું ઇન્ક્રીમેન્ટ આવે છે એવરી સ્ટેપ બાય સ્ટેપ. બરાબર? ત્રણેય ઓર્ગેનાઇઝેશનમાં 2.4 પછી 0.6 એટલે 3 એન્ડ 0.6 એટલે 3.4. ક્લિયર? અને જે કોન્સ્ટન્ટ બીજો છે સેકન્ડ કોન્સ્ટન્ટ A2, તો એની અંદર 1.05 એટલે કે 1.05 વેલ્યુ લીધી છે, પછી 1.12 લીધી છે, પછી 1.2 લીધી છે. બરાબર? તો આની અંદર પણ તમે જોશો તો પ્રોપર ઇન્ક્રીમેન્ટ આપેલું છે. બરાબર? હવે આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. પેલામાં તમે ખાલી 0.6 નું ઇન્ક્રીમેન્ટ આપશો ખાલી, એટલે તમારે 2.4 જ યાદ રાખવું પડશે. પછી 0.6 ઇન્ક્રીમેન્ટ કરતું જવાનું એટલે તમને આગળની વેલ્યુ મળી જશે. બરાબર? પછી તો કિલો લાઈન ઓફ કોડ જ છે, અને છેલ્લે પર્સન મંથ્સ છે એટલે કે PM છે. બરાબર? ખાલી આ કોન્સ્ટન્ટ 2 યાદ રાખવાની જરૂર છે તમારે ખાસ. 1.05 1.12 અને 1.2. બરાબર? અથવા તો 1.20 તમે એ રીતે પણ યાદ રાખી શકો.
ક્લિયર? તો આ શું થયું? એફર્ટ ફાઇન્ડ કરવા માટે ઈચ એન્ડ એવરી પ્રોગ્રામ પ્રોજેક્ટની ટાઈપની અંદર ઓર્ગેનિક છે કે સેમી ડિટેચ છે કે એમ્બેડેડ છે, તો બધાની અંદર આપણે બેઝિક કોકોમોનનો યુઝ કરીને એફર્ટ ફાઇન્ડ કરવું હોય તો આ ફોર્મ્યુલા છે, બરાબર? હવે તો કે એફર્ટ તો ફાઇન્ડ થઈ ગઈ, હજી આપણે એના ઉપરથી શું ફાઇન્ડ કરવાનો છે? ટી ડેવ, અથવા તો એને શું કહીએ આપણે? ટાઈમ ટુ ડેવલપ, બરાબર? તો એના માટે પણ પાછી ઓર્ગેનિક માટે ફોર્મ્યુલા, સેમી માટે અને એમ્બેડેડ માટે. ક્લિયર? તો ઓર્ગેનિક માટે 2.5 b1 હંમેશા કોન્સ્ટન્ટ ની વેલ્યુ સેમ જ રહેશે, 2.5 જ છે, બરાબર? હવે એફર્ટ આપણે જે અહીંયા ફાઇન્ડ કર્યો ઉપરના ફોર્મ્યુલાથી, એ એફર્ટ અહીંયા પ્લેસ કરવાનું અને 0.38 પછી 0.35 ને 0.32, એનો મતલબ કે આપણે કેટલું કેટલું ડિક્રીમેન્ટ આવ્યું છે જો એક એક ફોર્મ્યુલાની અંદર, તો કે 0.3 નું ડિક્રીમેન્ટ છે. 0.38 પછી 0.03 તમે બાદ કરશો એટલે 0.35 આવશે, પછી પાછળ બાદ કરો એટલે 0.032 આવશે. તો અહીંયા કેમાં સાયકલ તમને ચેઇનિંગ જોવા મળે છે? તો કે કોન્સ્ટન્ટ 2 માં, એટલે કે B2 માં, બરાબર? A1 A2 અહીંયા ઉપરની ફોર્મ્યુલામાં યુઝ થતા હતા, અહીંયા નીચેની ફોર્મ્યુલા છે ટી ડેવ, એમાં B1 અને B2 કોન્સ્ટન્ટ યુઝ થતા હતા. તો ઉપરના ફોર્મ્યુલામાં 0.4 નો ડિફરન્સ આવ્યો હતો, બરાબર? ઇન્ક્રીમેન્ટ આવ્યું હતું ઈચ એન્ડ એવરી ફોર્મ્યુલામાં, બરાબર? તો 2.4, 3 અને 3.6, અને અહીંયા કેવું છે? કેટલું ડિક્રીમેન્ટ આવશે? 0.03, એટલે કે 0.38, 35 અને 32, બરાબર? ક્લિયર? અને અહીંયા તો B1 કોન્સ્ટન્ટ જ છે, એમાં કઈ ચેન્જીસ આવતો નથી, બરાબર? એટલે આ ફોર્મ્યુલા ઈઝી રહેશે તમને યાદ રાખવા માટે. અને લાસ્ટમાં મંથ્સ ભૂલાય નહીં, બરાબર? હાઉ મેની મંથ્સ? ઓકે, all of you clear with that basic COCOMO? ત્રણેય ઓર્ગેનાઇઝેશન, ત્રણેય સોફ્ટવેરના ટાઇપ્સ, ઓર્ગેનિક, સેમી અને એમ્બેડેડ સિસ્ટમ માટે. all of you type. હા બોલો ચિરાગ, શું કહો છો? ઓકે, હા, એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલ એકચ્યુઅલી બેઝિક કોકોમો નું આપણે પ્રોજેક્ટ રિલેટેડ લઈએ, બરાબર? તો એફર્ટ, હવે તમારો પ્રોજેક્ટ ધારો કે છે, તમે જે અત્યારે કદાચ ને, હા, તમારે તો હજી પ્રોજેક્ટ ન આવ્યો હોય, બટ તમારે ઇન ફ્યુચર 6 સેમમાં પ્રોજેક્ટ આવે, તો એફર્ટ ની અંદર શું થશે? તમારે શું ફાઇન્ડ કરવું પડે? તો કે એની અંદર તમે 3 ટીમ મેમ્બર્સ છો, બરાબર? તો હવે હું એમ તમને કહું કે ભાઈ તમારે પ્રોજેક્ટ બનતા આપણે કેટલો ટાઈમ લાગશે, બરાબર? તો તમે કહેશો કે ભાઈ અમે 3 જણા કામ કરીએ છીએ અને રોજની અમે 3 થી 4 અવર અમે પ્રોજેક્ટમાં સ્પેન્ડ કરીએ છીએ, બરાબર? અને એસ્કેપ ટુ સન્ડે, સન્ડેના અમે કામ નથી કરતા, તો આપણે સન્ડેને બાદ કરશી, બરાબર? અને એફર્ટ આપણે કેલ્ક્યુલેટ કઈ રીતે કરશી? ટી ડેવ તો આપણને મળી જશે ઇઝીલી, બટ સૌથી પહેલા એના માટે શું જોશે? એફર્ટ જોશે. એફર્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરશી? તો કે કિલો લાઇન ઓફ કોડ. હવે તમારે એપ્રોક્સિમેટ, તમે અત્યારે તો તમને ખબર નહીં હોય કે ભાઈ લાઇન ઓફ કોડ કેવડો થશે, બરાબર? બટ કંપની હશે તો કંપનીને ખ્યાલ આવી જશે એપ્રોક્સિમેટ, કારણ કે પ્રોજેક્ટ મેનેજર હશે, એ એક્સપર્ટ હશે, એક્સપિરિયન્સ ડેવલપર હશે, તો એને એપ્રોક્સિમેશન એને ખબર પડી ગઈ હશે લાઇન ઓફ કોડ, બરાબર? અથવા તો પ્રોજેક્ટ જે બની ગયો એના રિલેટેડ એફર્ટ અને ટી ડેવ કાઢવો હોય તો એના માટે કિલો લાઇન ઓફ કોડ ફિક્સ હશે કે ભાઈ 3000 લાઇન નો કોડ થયો છે, અથવા તો 30,000 લાઇન નો કોડ થયો, તો અહીંયા શું આવશે? 30, બરાબર? હવે 2.4 આગળ આપણે કોન્સ્ટન્ટ તો લીધો જ છે, તો 2.4 into 30, બરાબર, into 1.05, એટલે શું તમને મળશે? એફર્ટ મળશે પર પર્સન મંથ્સ, એટલે કે પર્સન જેટલું કામ કરશે એટલું, પર્સને જેટલું મંથમાં કામ કરેલું હશે એટલી એફર્ટ એને મળશે આ ફોર્મ્યુલાથી, બરાબર? એનો મતલબ શું થયો? કે જે આન્સર આવશે એટલું કામ ઈ પર્સન પર મંથ એક્ઝિક્યુટ કરી શકે છે, એનો મતલબ કે એની એફર્ટ થઈ 1 મહિનાની. સમજાણું? તો સેમ વે તમે 3 જણા છો, બરાબર? તમે 3 ટીમ મેમ્બર્સ, તમે જે પ્રોજેક્ટ સાથે કરો છો, તો એ 3 મેમ્બર્સ નું એક એક પર્સન ની આપણે એફર્ટ કાઢશી. જો નાનો સોફ્ટવેર હશે તો એનો મતલબ કે ઓર્ગેનિક સોફ્ટવેર હશે તો, બરાબર? તો આ ફોર્મ્યુલા થી એફર્ટ આપણે ફાઇન્ડ કરશી. પછી સેમી ડિટેચ, એનો મતલબ કે આપણે પાસે તમારા ટીમ મેમ્બર્સ 2 ને ફૂલ એક્સપિરિયન્સ છે, તમને આવડે જ છે, બરાબર? PHP માં તમે પ્રોજેક્ટ કરો એને PHP ફાવે, એકને નથી ફાવતું, એનો મતલબ કે એક કેવો થઈ ગયો?
ઇનએક્સપિરિયન્સ થઈ ગયો એટલે કે એને કઈ આવડતું નથી, તો એની એફર્ટ હંમેશા ખબર જ છે કે તમારા કરતા રિડ્યુસ આવશે, બરાબર. એક પર્સનની એફર્ટ ફાઇન્ડ કરો તો શું થાય, જે બેને આવડે છે એની એફર્ટ વધારે હશે અને જેને નથી આવડતું એની એફર્ટ ઓછી હશે, બરાબર. અથવા તો એની એફર્ટ વધારે હશે પણ એનું આઉટપુટ ઓછું હશે. ક્લિયર? તો એના માટે આપણે સેમી ડિટેચ ફોર્મ્યુલા યુઝ કરશી, આ ફોર્મ્યુલા એફર્ટ માટેની, બરાબર. અને જો એમ્બેડેડ હશે, બરાબર, તો આ ફોર્મ્યુલા યુઝ કરશે. ખબર પડી? ફોર્મ્યુલા સિમ્પલ જ વસ્તુ છે, ખાલી અંદર ખાલી કિલો લાઈન ઓફ કોડ જ યુઝ કરવાનો, બાકી બે વસ્તુ તો કોન્સ્ટન્ટ છે. એટલે તમને એક પર્સનની એક મંથનું તમને એફર્ટ મળશે, એફર્ટ કેલ્ક્યુલેટ થશે કે આ પર્સને આ મહિનામાં આટલું કામ કરશે, બરાબર. આ ફોર્મ્યુલા એપ્લાય કરો એટલે. ક્લિયર? સમજાણું ચિરાગ? એફર્ટ વાળું. ઓકે. ધેન આફ્ટર ટી ડેવ, ટાઈમ ટુ ડેવલપ, એમાં આપણે ખાલી એફર્ટ ને પ્લેસ કરી દેવાની. કોન્સ્ટન્ટ તો આપણી પાસે છે જ, બરાબર. એટલે આપણને મંથ્સ મળશે કે કેટલો ટાઈમ ટુ ડેવલપ કેટલા મંથ્સ ની અંદર થશે. સમજાય છે? જેમ કે અહીંયા એફર્ટ આપણને ફાઇન્ડ થઈ 5, બરાબર, 5. તો અહીં એફર્ટ ને પ્લેસ કરો, 5 મૂકો, બરાબર. 2.5 into 5 into 0.38, એટલે તમને જે કઈ મળશે એ શું મળશે, એટલા મંથ્સ ડેવલપ થતા હશે જો ઓર્ગેનિક હશે તો. સમજાણું? ક્લિયર? ચિરાગ? ટી ડેવ ક્લિયર? ટાઈમ ટુ ડેવલપ. ઓકે. ધેન આફ્ટર અહીંયા હજી એક એક્ઝામ્પલ આપેલું છે, જો સિમ્પલ કે 32,000 ઓફ લાઇન ઓફ કોડ છે, 32,000 નો એલઓસી છે, લાઇન ઓફ કોડ. તો અને સોફ્ટવેર એન્જિનિયર નો સેલેરી કેટલો છે પર મંથ? 15,000, બરાબર. તો હવે અહીં સેલેરી કેલ્ક્યુલેટ કરશે પર મંથ, બરાબર. આપણે અહીંયા જે પર્સન પર મંથ હતું અહીંયા પીએમ, બરાબર. હવે અહીંયા જોશો તો શું થાય, જો એફર્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ કર્યું છે તો કે 2.4 કોન્સ્ટન્ટ તો એઝ ઇટ ઇઝ આવશે ઇન્ટુ 32, એનો મતલબ કે કિલો લાઈન ઓફ કોડ, બરાબર. તો 32,000 હતા તો 32 થઈ ગયા, કારણ કે કિલો લાઈન ઓફ કોડ છે, બરાબર. એટલે મીંડા નીકળી જશે, 3 મીંડા હશે એટલે 32 આવી ગયું. અને 1.05 પણ કોન્સ્ટન્ટ છે, એનો મતલબ કે આપણને કેટલું મળ્યું, 91 પર્સન પર મંથ, બરાબર. એનો મતલબ કે એફર્ટ એને મળી 91, બરાબર. ડેવલપમેન્ટ ઓફ ટાઈમ એટલે એનો મતલબ કે ટી ડે, બરાબર. ટી ડે ઇક્વલ ટુ શું છે, 2.5 ઇન્ટુ 91, જે એફર્ટ આવી ઈ, બરાબર. 91 અહીંયા આવી હતી, સેમ અહીંયા પ્લસ કરી અને 0.38 એટલે કે આ કેનું છે, 0.38 આપણને ખબર પડી જાય કે ઓર્ગેનિક નું છે, બરાબર. તો ઓર્ગેનિક માટે 0.38 યુઝ કર્યા અને ઇક્વલ ટુ તમને કેટલા મળ્યા, 14 મળ્યું, બરાબર. તો શું મળ્યું આપણને એકચ્યુઅલમાં, ટાઈમ કેટલો મળ્યો, 14 મહિના ઈ વર્ક કરતા, ઈ પર્સનને કામ કરતા વાર લાગશે, બરાબર. હવે 14 મહિનાની એની સેલેરી કેલ્ક્યુલેટ કરો તો એક મહિનાની 15,000 છે, તો 14 મહિનાની કેટલી થશે, બરાબર. તો એ જેટલી સેલરી થાય એ સેલરી. અને 91 જે છે એકચ્યુઅલમાં આપણને શું મળ્યું, પર્સન પર મંથ, એટલે કે 91 મહિના આપણને લાગશે, બરાબર. અને 14 એકચ્યુઅલમાં ઉભર રહ્યો, ટાઈમ ટુ ડેવલપમાં મંથ્સ છે, ઓકે, હા, ગુડ. તો 91 ઇન્ટુ 50,000 કરવા પડશે, 14 નહીં થાય, 91 થશે, કારણ કે અહીંયા પર્સન પર મંથ આપેલું છે. એટલે 91 ઇન્ટુ 50,000 જેટલી સેલેરી આપણને આપેલી છે પર એમ્પ્લોયની, બરાબર, પર મંથ સેલેરી. તો આપણને કેટલો આઉટપુટ મળશે, 13,65,000, બરાબર. એટલું આપણે કોસ્ટિંગ થશે, બરાબર. તો આપણને કોસ્ટ કેલ્ક્યુલેટ થઈ જશે. સમજાણું? કોકોમો મોડેલ થી કોસ્ટિંગ આપણે કઈ રીતે ફાઇન્ડ કર્યું, તો કે એફર્ટ પેલા ફાઇન્ડ કર્યું, પછી ટાઈમ ટુ ડેવલપ ફાઇન્ડ કર્યો, અને એની અંદર આપણે જેટલું એફર્ટ જેટલી આવી હતી 91, એને આપણે જે એમ્પ્લોયની સેલેરીઝ હતી પર મંથ, બરાબર, કારણ કે અહીં કીધું જ છે પર મંથ, તો એની સાથે આપણે મલ્ટીપ્લાય કર્યું એટલે આપણને ટોટલ કોસ્ટ આપણા પ્રોજેક્ટની ફાઇન્ડ થઈ જશે. ક્લિયર? સમજાઈ ગયું ચિરાગ? એક્ઝામ્પલ આ એકચ્યુઅલમાં બુકમાં આપેલું જ એક્ઝામ્પલ છે, એટલે ઇઝીલી તમને યાદ રહી જાય એવું છે. નહીં, 91 છે ને પર્સન પર મંથ, એટલે કે કેટલા પર્સન આપણે મંથલી જોશે એમ. એટલે કે હું તને કહું તો
ટોટલ જે કઈ છે ને 14 મહિના આપણો પ્રોજેક્ટ પૂરો થતા પાસે, બટ 91% પર મંથ એટલે જો 15,000 સેલરી છે બરાબર, અને 91% યુઝ થશે ઈ આખો પ્રોજેક્ટ પૂરો કરવા માટે બરાબર. તો એનું આપણે 91 ગુણ્યા 15,000 કર્યા બરાબર, કે જેથી આપણને ટોટલ કોસ્ટ ફાઇન થશે. 14 મહિનામાં પ્રોજેક્ટ પૂરો થશે અને 91% જોશે. સમજાણું? એક મહિનામાં 91% જોશે. હવે 91% માંથી ધારો કે પહેલા મહિનામાં 91% હતા, પછી 90% થઈ ગયા, એક ટીમ નંબર નીકળી ગયું, તો એકચ્યુઅલમાં મોડેલ કામ ન આવે. સમજાય છે? તો પછી 90 ના હિસાબે આપણે કેલ્ક્યુલેશન કરવું પડે. ક્લિયર? તો 14 મહિના સુધી કન્ટિન્યુઅસલી 91% આપણી પાસે છે, તો એના રિલેટેડ આપણે આ કોસ્ટિંગ ફાઇન્ડ કર્યું છે. સમજાણું? ધારો કે 1% નીકળો તો આપણે 1% ને હાયર કરી લઈએ તો પાછું 91 થઈ જાય. સમજાણું? એ રીતે કેલ્ક્યુલેશન કરેલું છે. ઓકે, નેક્સ્ટ ટોપિક ઇઝ અ બેઝિક કમ્પ્લીટ થઈ ગયું આપણું કોકોમો, કે જેની અંદર આપણે ટીડેવ અને એફર્ટ ફાઇન્ડ કર્યું હતું, અને ત્રણેય સોફ્ટવેર માટે આપણે કેલ્ક્યુલેશન કર્યું હતું એફર્ટનું અને એક્ઝામ્પલ આપણે લઈ લીધું હતું. બરાબર. હવે ઇન્ટરમીડિયેટ ની અંદર it refines the initial estimation technique obtained using the basic COCOMO. એનો મતલબ કે જે બેઝિક થી આપણે બધી વસ્તુ ફાઇન્ડ કરી છે એકચ્યુઅલી બરાબર, તો એને રિફાઇન કરશે, એટલે કે એની અંદર હજી ડીપમાં જશે કે એકચ્યુઅલમાં હજી કઈ ચેન્જીસ કરવાની જરૂર હોય તો એ આનાથી આપણે ઇન્ટરમીડિયેટ કોકોમો એટલે કે એનાથી સારું વર્ઝન છે બરાબર, તો થોડુંક એની અંદર કંઈક અપગ્રેડેશન હશે કે જેથી આપણને કોસ્ટિંગ કેવું મળશે, પ્રોપર મળશે બરાબર, આના કરતા પણ એક્યુરેટ કોસ્ટિંગ મળશે બરાબર. તો અહીંયા સેટ ઓફ 15 કોસ્ટ ડ્રાઈવર્સ multipliers based on the various attributes of the software development for the accurate cost and effort measurement. હવે અહીંયા 15 મલ્ટીપ્લાયર્સ નો મતલબ કે એના કોઈ ડ્રાઈવર્સ નો યુઝ કરે છે. ડ્રાઈવર્સ એટલે કે કંઈક વેલ્યુઝ યુઝ કરશે, કે એવા 15 પેરામીટર્સ છે કે જે એકચ્યુઅલી કેના માટે કામ આવશે, તો કે પરફેક્ટલી વેરિયસ એટ્રીબ્યુટ્સ છે તો એ એક્યુરેટ કોસ્ટ ફાઇન્ડ કરવા માટે એ 15 એટ્રીબ્યુટ નો યુઝ થશે, કે જે બેઝિક થી ફાઇન્ડ કરી છે એને થોડીક હજી ફિલ્ટર આઉટ કરશે એ 15 એટ્રીબ્યુટ થી બરાબર. તો એને કયું મોડેલ કહીએ આપણે છે ઇન્ટરમીડિયેટ બરાબર આપણે કહીએ. હવે તો કે અલગ અલગ કેવા એટ્રીબ્યુટ્સ હશે, તો અહીંયા તમને 4 એટ્રીબ્યુટ લિસ્ટ આઉટ કર્યા છે, એવા હજી 15 એટ્રીબ્યુટ હોઈ શકે ઘણા બધા. તો અહીંયા પેલું છે પ્રોડક્ટ, બીજું કોમ્પ્યુટર, ત્રીજું પર્સનલ અને ચોથું છે ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ બરાબર. આવા 4 પેરામીટર છે કે જેને કન્સિડર કરીને આપણે થોડુંક કોસ્ટને ફિલ્ટર આઉટ કરશું કે એકચ્યુઅલમાં એક્યુરેટ કોસ્ટ કેટલી લાગશે. હવે પ્રોડક્ટ શું કહે, તો કે કેરેક્ટરિસ્ટિક ઓફ ધ પ્રોડક્ટ લાઈક રિલાયબિલિટી રિક્વાયરમેન્ટ ઓફ ધ પ્રોડક્ટ. એનો મતલબ કે પ્રોડક્ટ આપણે કોને કહીએ, તો કે એકચ્યુઅલમાં રિક્વાયરમેન્ટ યુઝર્સ બરાબર, એને આપણે શું કહીએ, પ્રોડક્ટ કહીએ. કે યુઝર એમ કે ભાઈ મારે કેલ્ક્યુલેશન થઈ જવું જોઈએ, એવું કંઈક મારે સોફ્ટવેર જોઈએ તો આપણે કેલ્સી બનાવી, તો એને આપણે શું કહીએ, કેલ્સીને પ્રોડક્ટ કહીએ, કે જેમાં યુઝરની બધી રિક્વાયરમેન્ટ ફૂલફિલ થતી હોય. રિલાયબિલિટી રિક્વાયરમેન્ટ્સ એટલે કે જેટલી રિક્વાયરમેન્ટ્સ રિલાયબલ છે એ બધી ફૂલફિલ થાય, એને આપણે શું કહીએ, પ્રોડક્ટ કહીએ. પછી છે કોમ્પ્યુટર એટલે કે કેરેક્ટરિસ્ટિક ઓફ ધ કોમ્પ્યુટર લાઈક ધ એક્ઝિક્યુશન સ્પીડ રિક્વાયર્ડ, સ્ટોરેજ સ્પેસ રિક્વાયર્ડ એક્સેટ્રા. એનો મતલબ કે કોમ્પ્યુટર એટલે કે કાઇન્ડ ઓફ મશીન કે જે આપણે એકચ્યુઅલમાં એક્ઝિક્યુશન માટે યુઝ કરીએ, પછી સ્ટોરેજ માટે યુઝ કરીએ, પછી હજી બીજી ઘણી બધી વસ્તુ કોમ્પ્યુટરની અંદર પરફોર્મ થશે, તો એ બધી વસ્તુ કોણ કરશે, મશીન, વન કાઇન્ડ ઓફ મશીન. તો એના ઉપર પણ તમારી કોસ્ટિંગ ડિપેન્ડન્ટ છે બરાબર, કોમ્પ્યુટર ઉપર, પ્રોડક્ટ ઉપર. પછી ત્રીજું કયું છે, પર્સનલ એટલે કે એક્સપિરિયન્સ લેવલ ઓફ ધ પર્સન. હવે આપણે વાત કરી કે ભાઈ કોસ્ટ છે એકચ્યુઅલમાં તમે ફ્રીલાન્સિંગમાં જોશો તો જે અનુભવી મોટી કંપની હોય બરાબર, એની કોસ્ટ હંમેશા પ્રોજેક્ટની હાઈ હોય બરાબર, અને જે નાની કંપની છે અથવા તો નાના એમ્પ્લોય છે, નવા ફ્રેશર્સ આવતા હોય કે જે હજી ફ્રીલાન્સિંગમાં પહેલી વાર સ્ટાર્ટઅપ કરતા હોય ને, તો એવા એમ્પ્લોયે હંમેશા કોસ્ટ એની લો રાખી છે પ્રોજેક્ટ માટે. શું કામ? કારણ કે એનો એક્સપિરિયન્સ ઓછો. તો સેમ વે
જે પર્સનલ એક્સપિરિયન્સ છે એ પણ હંમેશા કોસ્ટ ઉપર એકબીજા સાથે બે રિલેવન્ટ છે. જેમ એક્સપિરિયન્સ વધશે એમ તમારી કોસ્ટિંગ પણ હાઈ જશે પ્રોજેક્ટની. સમજાણું? તો એક્સપિરિયન્સ લેવલ ઓફ ધ પર્સન એ પણ ડિપેન્ડ કરે. બરાબર, એક્સપિરિયન્સ લેવલ 5 વર્ષનું હોય અને 10 વર્ષનું છે તો એ બે જણા જે કોસ્ટ એસ્ટિમેશન આપશે એ બે કેવું હશે? અલગ હશે. બરાબર, તો એક્સપિરિયન્સ લેવલ પણ ડિપેન્ડ કરે. બરાબર, પછી તો કે પ્રોગ્રામિંગ કેપેબિલિટી એટલે કે એની પાસે લોજિક કેવું છે. બરાબર, એ પણ એકચ્યુઅલી કોસ્ટિંગને અફેક્ટ કરે. અને એનાલિસિસ કેપેબિલિટી એટલે કે એકચ્યુઅલમાં એને કેટલી વસ્તુ એનાલાઇઝ કરીને કોસ્ટિંગ આપ્યું છે. બરાબર, જો વધારે એક્સપિરિયન્સ વાળો હશે તો એને બધી વસ્તુની આઈડિયા હશે કે ભાઈ આપણે આટલું બિલ પણ થશે. બરાબર, 14 મહિના છે અહીંયા આપણે ઉપર વાત થઈ કે 14 months થશે પૂરું કરતા. તો 14 મહિનાનું લાઇટ બિલ પણ એકચ્યુઅલમાં એ એક્સપિરિયન્સ ડેવલપર હશે તો એને કેલ્ક્યુલેટ કર્યું છે 14 મહિનાનું ચા કોફી બધી વસ્તુનો કેલ્ક્યુલેશન કરી એનાલિસિસ જેટલું એનું કેપેબલ હશે એટલું એનાલિસિસ એને પ્રોપર કરી અને તમને કોસ્ટિંગ આપી હશે. બરાબર, ડાયરેક્ટલી એવું નાના નાના પેરામીટર આપણે બાદ કરીને એને એફર્ટ નહીં આપીએ. બરાબર, તો એ એનાલિસિસમાં ભૂલ કહેવાય. તો એ એનાલિસિસ જેટલું સ્ટ્રોંગ હશે અથવા તો એનાલિસિસ કેપેબિલિટી જેની વધારે ઓછી હશે એ પ્રમાણે કોસ્ટિંગ પણ હાઈ લો થશે. જેવી એનાલિસિસ સ્કિલ વધારે એ પ્રમાણે કોસ્ટિંગ કેવું જશે? હાઈ જશે. શું કામ? કારણ કે એને બધું જોયેલું છે, એનાલાઇઝ કરેલું છે. બરાબર, અને પછી તમને કોસ્ટ આપે છે તો એ હંમેશા થોડીક હાઈ જવાની છે. બરાબર, એટલે કે ડિપેન્ડ ઓન ધ એનાલિસિસ કેપેબિલિટી. બરાબર, એ પર્સન. પછી ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. હવે કંપનીની અંદર કઈ ટાઈપનું તમને એન્વાયરમેન્ટ ડેવલપ કરવા માટે મળે છે. બરાબર, ત્યાં રોજ પ્રોબ્લેમ થતા હોય, બે યુઝર બે ડેવલપર છે તો પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય બેના કોડિંગમાં કે એ રીતે. તો એ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ ઉપર પણ કોસ્ટિંગ ડિપેન્ડ છે. કારણ કે જો બહુ ઇસ્યુઝ આવતા હોય તો એ શું થાય કે જે ટાઈમ આપણે આપ્યો છે 1 મહિનાનો તો 1 મહિનાની અંદર પૂરું ન થાય અને 2 મહિના થાય તો 2 મહિનાનું હજી ડબલ કોસ્ટિંગ થઈ જાય. બરાબર, તો એ ડિપેન્ડ છે કે ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ એકચ્યુઅલમાં ડેવલપરને કેવું મળ્યું છે, કંપની કેવી સારી છે. બરાબર, જેમ કે ગૂગલનું તમે એન્વાયરમેન્ટ સાંભળ્યું હોય તો એની અંદર બધા એમ્પ્લોય ફ્રીલી એને ખાલી જેટલું કામ આપ્યું એટલું થઈ જાય એટલે પછી બધા પોતપોતાની રીતે એની અંદર આખું ગાર્ડન છે, બધી વસ્તુ છે તો તમે બધી ઇક્વિપમેન્ટનો યુઝ કરીને ફ્રીલી રિલેક્સ રહી શકો. અને તો એ ટાઈપનું એન્વાયરમેન્ટ એને મળે છે. એટલે કે શું કામ? કારણ કે એમ્પ્લોયને સાચવે છે. એનો મતલબ કે એને ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ સારું મળ્યું તો ગમે એ પ્રોજેક્ટ છે એ ક્વિકલી બધા કમ્પ્લીટ થશે. પછી અમુક કંપની હોય તો એ શું કરે તો કે હાઉ એમ્પ્લોયને થોડાક વધારે આપશે, વર્ક વધારે આપ્યા કરે. બરાબર, ફ્રી થવા ન દે તો એ શું થાય? એની પાસેથી એકચ્યુઅલમાં જે આઉટપુટ છે એ મળશે નહીં. તો એન્વાયરમેન્ટ ઉપર પણ ડિપેન્ડ છે કોસ્ટિંગ. બરાબર, હવે આના માટે ઓટોમેશન ટૂલનો યુઝ થાય છે. CASE ટૂલ કરીને છે કે ઈજી ટૂલ છે. એ શું કરશે? સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ કેવું છે એ તમને કેલ્ક્યુલેશન ઓટોમેશન ટૂલની અંદર આવશે. બરાબર, એવું કે છે એકચ્યુઅલમાં આ રીતનું CASE ટૂલ. ખાલી તમારું નામ યાદ રાખવાનું, બાકી તો કાંઈ એટલું બધું આની અંદર એક પોઈન્ટ જ છે લખવાનું. અને બીજા ઘણા બધા પેરામીટર એક્સેટ્રા પેરામીટર્સ that are all important to relevant for the project cost effort directly and indirectly. એનો મતલબ કે આ બધા પેરામીટર છે ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી કોને અફેક્ટ કરે છે? કોસ્ટ અને એફર્ટ. બરાબર, જે આપણે ઉપર ફાઇન્ડ કર્યું બેઝિક કોકોમોમાં એફર્ટ અને કોસ્ટ. તો આ બધા પેરામીટરને ધ્યાન રાખી અને કોસ્ટ અને એફર્ટ ફાઇન્ડ કરવામાં આવે કે જેથી આપણને કોસ્ટ અને એફર્ટ કેવી મળે તો કે જે ઉપરના બેઝિકમાં મળી એના કરતાં થોડીક સારી પરફેક્ટ એસ્ટિમેશન આવશે. આ કેવું હોય કે હજી આપણને એસ્ટિમેશન આવ્યું છે, એકચ્યુઅલમાં આટલી જ પ્રાઇસ થશે એવું યુઝરને કહી ના શકીએ. આપણે એને એપ્રોક્સિમેટ પ્રાઇસ આપી શકીએ. બરાબર, તો હજી પરફેક્ટ કેલ્ક્યુલેશન કરવા માટે આ 15 પેરામીટરનો યુઝ કર્યો. બરાબર, 15 ડ્રાઈવર્સનો યુઝ કર્યો કે જે ઇન્ટરમીડિયેટ કોસ્ટ કોકોમોની અંદર આવશે. કેવા 15 પેરામીટર? તો કે અહીં આપણે વાત કરી નોર્મલ 4 પેરામીટરનો આપણે ડિસ્કસ કરી. તો આ 4 પેરામીટર એવા છે કે જે ક્રિટિકલ છે. બરાબર, કે જેના ઉપર કોસ્ટ અને એફર્ટ ડાયરેક્ટલી ઓલું કરતી હશે, ડિપેન્ડ કરતી હશે કોસ્ટ અને એફર્ટ. બરાબર, હજી બાકીના જે અલગ અલગ પેરામીટર છે હજી આપણે લિસ્ટ આઉટ નથી કર્યા પણ એના ઉપર પણ ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી કોસ્ટ એફર્ટ તમારા રિલિવન્ટ કરતી હોય.
અને થર્ડ પોઈન્ટ છે, થર્ડ ટાઈપ છે કોકોમોનો, એ કયો છે? કમ્પ્લીટ કોકોમો. બરાબર. તો એની અંદર તો કે હજી પરફેક્શન માટે, હજી પરફેક્ટ તમને કોસ્ટ એફર્ટ મળે કેલ્ક્યુલેશનમાં આવે, તો એ માટે હજી પણ એની અંદર ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવ્યા. બરાબર, ઇન્ટરમીડિયેટ કરતામાં. તો હિયર કન્સિડર અ સોફ્ટવેર પ્રોડક્ટ એઝ અ સિંગલ એન્ટિટી. અહીંયા શું કરે છે? સોફ્ટવેર પ્રોડક્ટને એઝ અ એક સિંગલ એન્ટિટી, બરાબર, એટલે કે એક ઓબ્જેક્ટ તરીકે લેવામાં આવે છે, એક ઓબ્જેક્ટ તરીકે કન્સિડર કરવામાં આવે છે. હવે મોસ્ટ લાર્જ સિસ્ટમ આર મેડ અપ સેવરલ સ્મોલર સબસિસ્ટમ. એનો મતલબ કે ગમે એક મોટી સિસ્ટમ હોય છે, એ કઈ રીતે બની હોય? તો કે મેડ અપ બાય ધ સેવરલ સ્મોલર સિસ્ટમ, એટલે કે નાની નાની એ લાર્જ સિસ્ટમ છે ને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરે, અને એ એક એક પાર્ટને આપણે કમ્બાઈન કરશે એટલે કે તમારી મોસ્ટ લાર્જ સિસ્ટમ ક્રિએટ થઈ જશે. બરાબર. એનો મતલબ કે શું? કે એક મેઇન સિસ્ટમ હશે, એને એક એઝ અ સિંગલ એન્ટિટી તરીકે કન્સિડર કરી અને એને સ્પ્લિટ કરી નાના નાના પાર્ટ્સમાં. બરાબર. ધીસ સબસિસ્ટમ મે હેવ અ વાઇડલી ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક, એટલે કે જે નાની નાની સિસ્ટમમાં ડિવાઈડ કરી, એ નાની નાની સિસ્ટમમાં પણ ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક હશે. કે અમુક સિસ્ટમ તો કે ઓર્ગેનિક જેવું હશે. આપણે અહીંયા ઉપર વાત થઈ, ટાઈપ આપ્યા હતા. બરાબર, ઓર્ગેનિક, સેમી ડિટેચ અને એમ્બેડેડ. તો આવા 3 ટાઈપ આપ્યા હતા. એનો મતલબ કે હવે જે નાની નાની સિસ્ટમ બની, તો ઈ નાની નાની સિસ્ટમમાં ધારો કે સિસ્ટમ 1 બની, અથવા તો મોડ્યુલ 1 છે એ ઓર્ગેનિક જેવું છે. બરાબર. મોડ્યુલ 2 છે એ સેમી ડિટેચ છે. મોડ્યુલ 3 પાછું ઓર્ગેનિક છે. મોડ્યુલ 4 એમ્બેડેડ છે. તો અલગ અલગ સબ સિસ્ટમ છે એ અલગ અલગ ટાઈપની હશે. તો એ બધી વસ્તુ એની અંદર ઓબ્ઝર્વ કરી કે નાની નાની સિસ્ટમ છે એ બધાને અકોર્ડિંગ ટુ એના રિલેટેડ ઓર્ગેનિક ટાઈપ હોય. બરાબર, નાની સબ સિસ્ટમ, તો એના રિલેટેડ એના કોસ્ટિંગ અને એફર્ટ ફાઇન્ડ કરે, એફર્ટ અને ટાઈમ ફાઇન્ડ કરે. પછી સેમી ડિટેચ હોય તો એનું ઈ સબ સિસ્ટમનું એના રિલેટેડ ફોર્મ્યુલા એપ્લાય કરીને એની એફર્ટ અને ટાઈમ ફાઇન્ડ કરે. બરાબર. તો શું થશે? આપણને પરફેક્ટલી નાની નાની જે સબ સિસ્ટમ છે એનું પરફેક્ટ કેલ્ક્યુલેશન મળશે, અને લાસ્ટમાં છેલ્લે બધા એનું શું કરશે? સમ ઓફ ધ એસ્ટિમેશન. બરાબર, બધા એફર્ટ અને ટાઈમનું સમેશન કરશે. એટલે આપણને આખી જે મોસ્ટ લાર્જ સિસ્ટમ હતી, બરાબર, જે મેઇન સિસ્ટમ હતી, કે જેને આપણે સિંગલ ઓબ્જેક્ટ કીધો હતો, એ સિંગલ ઓબ્જેક્ટનો આપણને શું મળશે? કોસ્ટ, એફર્ટ, સાઇઝ અને બધી વસ્તુ, ટાઈમ ને બધી વસ્તુ આપણને મળી જશે. ક્લિયર? કઈ રીતે કમ્પ્લીટ કોકોમોમાં વર્ક થશે? તો કે પહેલા તો સિંગલ એન્ટિટી કન્સિડર કરે મોટા પ્રોજેક્ટને, પછી આખા પ્રોજેક્ટને, પછી જે આખો પ્રોજેક્ટ છે એને સબ સિસ્ટમમાં ડિવાઈડ કરશે, અને એક એક સબ સિસ્ટમનું શું કરશે? આપણે કેરેક્ટરિસ્ટિક અલગ અલગ હશે. તો એ એક એક સબ સિસ્ટમને એઝ ઓર્ગેનિક તરીકે, જો એવી સિસ્ટમ હોય તો એને ઓર્ગેનિક કન્સિડર કરી અને એની ફોર્મ્યુલા એપ્લાય કરશે. સેમી ડિટેચ હોય તો એના રિલેટેડ ફોર્મ્યુલા આપશે, અને આપણે એનું કોસ્ટ અને એફર્ટ ફાઇન્ડ કરશી, અને લાસ્ટમાં એનું સમેશન કરશી. બરાબર. એક જ મિનિટ. હા મેડમ, 2 મિનિટ, હમણાં પૂરું થયું. ઓકે ઓકે. તો અહીંયા આપણે શું કર્યું? એક્ઝામ્પલ તરીકે શું લીધું છે? સબ કમ્પોનન્ટ ઓર સિસ્ટમ એની લાર્જ સિસ્ટમ. બરાબર. એક મોટી સિસ્ટમ છે એના આપણે સબ સિસ્ટમ કઈ કઈ કન્સિડર કરી શકીએ? તો કે તો ડેટાબેઝ પાર્ટ ડેવલપમેન્ટ, અથવા તો તમે પ્રોજેક્ટ કરશો તો એની અંદર ડેટાબેઝ ડિઝાઇનિંગ આવશે. બરાબર, 5th સેમેસ્ટરમાં હમણાં. તો ડેટાબેઝ તમે બનાવશો તો એ એક કાઇન્ડ ઓફ સબ સિસ્ટમ છે. બરાબર, એક કમ્પોનન્ટ છે, સબ કમ્પોનન્ટ. તો એનું એફર્ટ, કોસ્ટ અને એનું ફાઇન્ડ કરશી. કેના રિલેટેડ? તો કે ડેટાબેઝ છે એકચ્યુઅલમાં એ કેના જેવું છે? અહીં જો પછી છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, GUI. તો કે એ પણ આખું શું છે? તો કે તમે ડિઝાઇનિંગ ક્રિએટ કરો, ડિઝાઇન બનાવો છો આખા પ્રોજેક્ટની, તો એ પણ એક સબ સિસ્ટમ અથવા તો સબ કમ્પોનન્ટ કહી શકો. બરાબર. પછી કોમ્યુનિકેશન છે, કે જ્યારે તમે મીટિંગ કરશો એકચ્યુઅલમાં યુઝર સાથે, ક્લાયન્ટ સાથે, તો એ પણ એક કાઇન્ડ ઓફ સબ કમ્પોનન્ટ થયો સિસ્ટમનો. તો અલગ અલગ રીતે તમે ઘણી બધી વસ્તુ ડિફાઇન કરી શકો કે આટલા આટલા પાર્ટ છે મારી સબ સિસ્ટમ છે, તો એ એક એક સબ સિસ્ટમ માટે હું કેલ્ક્યુલેશન કરીશ. બરાબર. જેમ કે અહીંયા કોમ્યુનિકેશન છે, એ કેવો પાર્ટ થયો? એમ્બેડેડ પાર્ટ થયો સોફ્ટવેર. બરાબર. આપણે જે ટેકનિક ઉપર 3 સ્ટડી કરી, એની અંદરથી કોમ્યુનિકેશન છે એ એકચ્યુઅલમાં એમ્બેડેડ તરીકે આપણે કન્સિડર કરશી, અને એની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરશી એફર્ટ, કોસ્ટ ફાઇન્ડ કરવા માટે. તો કોમ્યુનિકેશનનું આપણને એફર્ટ અને કોસ્ટ મળશે. બરાબર. પછી તો કે ડેટાબેઝ આપણે બનાવવા માટે
એકચ્યુઅલમાં ડેટાબેઝ કેવી સિસ્ટમ છે? સેમી ડિટેચ, બરાબર? એ કેટેગરીની અંદર આવશે. તો એની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરશી એફર્ટ અને કોસ્ટ માટે, એફર્ટ અને ટાઈમ માટે. તો શું થશે? આપણને ડેટાબેઝ બનાવતા કેટલો વાર લાગશે એ આપણને ફાઇન્ડ થઈ જશે. પછી જીયુઆઈ, તો એ જીયુઆઈ એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, એ એક ઓર્ગેનિક સોફ્ટવેર થયું, ઓર્ગેનિક ની અંદર આવશે કેટેગરીમાં. તો એના રિલેટેડ આપણે કોસ્ટ અને ટાઈમ ફાઇન્ડ કરશી. તો શું થશે? આપણને ત્રણેય રિલેટેડ આપણને કોસ્ટ અને એફર્ટ અલગ અલગ મળશે, બરાબર? કારણ કે ત્રણેય આખી સિસ્ટમ કેવી થઈ ગઈ? અલગ અલગ. એક ઓર્ગેનિકમાં આવે, એક સેમી ડિટેચમાં છે, એક એમ્બેડેડમાં છે. હજી ઘણી બધી કેટેગરી પડશે. એ પ્રમાણે તમે એક એક સિસ્ટમ, સબ સિસ્ટમ અથવા તો સબ કમ્પોનન્ટ નું તમે શું કરો છો? કેલ્ક્યુલેશન કરો છો. એનો મતલબ કે એક્યુરેટ તમને રિઝલ્ટ મળે એ પ્રમાણે તમે ટ્રાય કરો છો. તો શું થશે? હવે ત્રણેય વસ્તુનું તમને એપ્લાય કર્યું, એફર્ટ અને ટાઈમ તમને મળી જશે. હવે છેલ્લે શું કરશે? આપણે ત્રણેયનું સમેશન કરશે. જેટલા મોડ્યુલ હશે એ બધાનું સમેશન થશે. એટલે તમને પરફેક્ટલી જે ઇન્ટરમીડિયેટમાં પણ કોસ્ટિંગ તમને પરફેક્ટ ન મળ્યું, એ તમને એઝ અ કમ્પ્લીટ કોકોમોમાં તમને પરફેક્ટ કોસ્ટ એસ્ટિમેશન તમને મળી જશે. ક્લિયર? ત્રણેય મોડલ ટેકનિક ખાલી યાદ રાખો. બેઝિકમાં ખાલી નોર્મલી આપણે એફર્ટ અને ટીડીએફ ફાઇન્ડ કરી એની ફોર્મ્યુલા એપ્લાય કરી દીધી એટલે બેઝિક થઈ ગયું, બરાબર? હવે ઓર્ગેનિક, સેમી ડિટેચ અને એમ્બેડેડ એના માટે ફોર્મ્યુલા હતી અલગ અલગ, ટાઈમ અને એફર્ટ ફાઇન્ડ કરવા માટેની. એ તમારે એક યાદ રાખવાની, બરાબર? કોન્સ્ટન્ટની વેલ્યુ ખાસ ભૂલાય નહીં, બરાબર? એ આડાવડી થશે તો આખી ફોર્મ્યુલા ખોટી પડશે. પછી એક્ઝામ્પલ આપણે જોયું હતું બેઝિકનું. આપણને 13,65,000 આપણને ટોટલ કોસ્ટ ફાઇન્ડ થઈને મળી ગઈ હતી, બરાબર? બેઝિક થી. પછી ઇન્ટરમીડિયેટમાં ઓલા 15 પેરામીટર અથવા તો એને શું કહીએ આપણે? ડ્રાઈવર્સ. કોસ્ટ ફાઇન્ડ કરવા માટેના ડ્રાઈવર્સ એને આપ્યા છે 15 પેરામીટર, કે જેથી તમને પરફેક્ટ જેટલું બેઝિક ની અંદર જેટલું નથી મળતું એટલું થોડુંક સારું તમને ઇન્ટરમીડિયેટ ની અંદર કોસ્ટ તમને એસ્ટિમેશન મળશે, બરાબર? તો એ 15 પેરામીટર ઉપર શું છે? તો કે કોસ્ટિંગ અને એફર્ટ એ બે ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી ડિપેન્ડન્ટ હશે. તો એવા 15 પેરામીટર આપણે કન્સિડર કરી અને કોસ્ટિંગ આપણે કેલ્ક્યુલેશન કર્યું. અને છેલ્લે જે કમ્પ્લીટ છે કોકોમો, એની અંદર આપણે શું કર્યું? તો કે મેઇન પ્રોજેક્ટ છે ને સિંગલ એન્ટિટી તરીકે કન્સિડર કર્યો, અને 3 સબ સિસ્ટમ અથવા તો જેટલી આપણે મેઇન સિસ્ટમ છે ને પેલા તો ડિવાઈડ કરશે સબ સિસ્ટમમાં, અને એક એક સબ સિસ્ટમ માટે આપણે ટાઈપ ચેક કરશે કે ભાઈ આ સબ સિસ્ટમ ઓર્ગેનિકમાં આવે, એમ્બેડેડમાં આવે કે સેમી ડિટેચમાં આવે. અને એ અકોર્ડિંગ ટુ જે કેટેગરીની અંદર એ સબ સિસ્ટમ આવશે એ પ્રમાણે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરશી એફર્ટ અને કોસ્ટની. અને એ છેલ્લે આપણે ત્રણેયને આપણે જેટલી આપણે ટાઈપ પડ્યા હશે, અલગ અલગ સબ સિસ્ટમ બની હશે, એ બધાનું આપણે એફર્ટ કોસ્ટ ફાઇન્ડ કરી અને આપણે છેલ્લે સમેશન કરશી એટલે આપણને ફાઇનલ કોસ્ટ મળી જશે. ક્લિયર? ત્રણેય ટાઈપ બધાને, ઓલ ઓફ યુ? યસ ઓર નો? ક્વિકમાં તમને રિવાઇઝ કરાવી દીધું કે આ રીતનું છે ત્રણેય છેલ્લે. સમજાઈ ગયું બધાને? ઓકે, ગુડ. યસ ઓર નો ટાઈપ તો કરો એટલે મને ખબર પડે કે આળસ નથી થતી કોઈ. બોલશો તો નહીં કોઈ. ઓકે ઓકે ધેન actually wait a minute.